છે basically the concept of આશય ઉત્કર્ષ and its application. તમારે 5 માર્કની અંદર આશય ઉત્કર્ષ એક વખત પેપરમાં પૂછાઈ ચૂકેલો છે. બહુ સિમ્પલ છે આશય ઉત્કર્ષ એટલે. આજે આપણે આ આર્ટિકલનો રિવ્યુ કરીશું. Unstable connection. The concept of Ashay Upkars and its application. For treatment of any disease, diagnosis of the disease plays an important role. કોઈ બી આપણે ટ્રીટમેન્ટ કરી હોય તો એની અંદર ડાયગ્નોસિસ છે, તમે શું નિદાન કરો છો, અથવા તો તમે રોગને જે સમજ્યા છો કઈ રીતે એની સંપ્રાપ્તિ બની છે એ જો તમે સમજ્યા હોય તો ટ્રીટમેન્ટ માટે બહુ જ હેલ્પફુલ થાય. But many times the લક્ષણ presented by the patient might mislead us in a diagnosing the disease. તો અમુક એવી કન્ડિશન હોય છે કે જેને પેશન્ટ પોતે પ્રોપરલી કહી ના શકતો હોય એને જે કંઈ બી થતું હોય, તો એના કારણે આપણે ક્યારેક મિસલીડ થઈ શકીએ. તો એના કારણે આપણા જે ડાયગ્નોસિસ છે એના પર અસર પડે. આશય ઉત્કર્ષ might be one of the pathology involved in such condition. તો ત્યાં આશય ઉત્કર્ષ હોઈ શકે, બરાબર. એબ્સ્ટ્રેક્ટ છે, આપણે ડિટેલમાં આગળ જોઈશું. The prime reason for the આશય ઉત્કર્ષ is to be involved in the pathology is a vitiated vata. આશય ઉત્કર્ષ છે એનું જે મેઇન રીઝન છે વાયુનું ચલત્વ, વાયુનો ચલગુણ વધી જાય. as only a vat is active among all dosha, dhatu, mala and other are inerts. તો જે મેઇન આશય ઉત્કર્ષની પેથોલોજી ટ્રિગરિંગ ફેક્ટર જેના દ્વારા સ્ટાર્ટઅપ થાય તો એ છે દૂષિત વાત અથવા તો પ્રકુપિત વાત, વિશિએટેડ વાત, બરાબર. બાકીના દોષોનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, પિત્ત છે, કફ છે, રસરક્તાદી ધાતુ છે, બરાબર, ધાતુઓના મળો છે, એ બધા કોઝ છે એ ઇનર્ટ ફોર્મમાં આવે છે. It can be assessed by the understanding the samprapti of the disease and by observing the result of ઉપશય and અનુપશય. એનું એસેસમેન્ટ તમે ક્યારે કરી શકો, તમે જે ટ્રીટમેન્ટ કરી અને પેશન્ટને ફાયદો ના થયો તો there may be some other pathology. તમે જે કંઈ વિચારો છો એના કરતાં કંઈક અધર બીજી કોઈ પેથોલોજી હોય, બરાબર, અથવા તો બીજો દોષ પણ હોઈ શકે. તો આશય ઉત્કર્ષની દ્રષ્ટિએ આપણે અત્યારે વિચારીએ છીએ કે જ્યારે પેશન્ટની અંદર આશય ઉત્કર્ષ હોય, બરાબર, અને તમે જો ટ્રીટમેન્ટ કરી સામાન્ય વસ્તુ સમજીને એને અને વાત સિવાયના દોષોની ટ્રીટમેન્ટ કરી તો એને ફાયદો થોડોક ટાઈમ રહેશે, પછી પાછો ફરીથી રોગ ઉથલો મારી શકે. બધી વાર્તા કરી શકો કે અહીંયા જોઈએ તો મોનિયર વિલિયમ્સ મેં તમને સજેસ્ટ કરી હતી ડિક્શનરી. તો આશય એટલે રેસ્ટિંગ પ્લેસ, બરાબર. નોર્મલ જે બે દોષોની જગ્યા કીધેલી છે, આમ તો આખા શરીરની અંદર દોષો વાત પિત્ત અને કફ યોગ્ય પ્રમાણમાં બધી જ એમાં દોષ માત્રામાં હોય જ, પણ એ જ્યારે વધી જાય અથવા તો પ્રકોપ થાય, જે આપણે સંચય પ્રકોપ અને પ્રસર અવસ્થા ભણી ગયા, બરાબર, તે પોતાના નોર્મલ જગ્યાએથી બીજે બચાય બહાર. હવે જેમ કે રક્ત ધાતુ છે તો જે રક્તાતિસાર છે, બરાબર, અથવા તો રક્તપિત્ત છે તો એની અંદર શું થાય છે, રક્તનું વિમાર્ગમન થાય છે, મળ દ્વારથી, મૂત્ર દ્વારથી, અક્ષી દ્વારથી, રોમકૂપથી,
મુખમાર્ગથી, આ જે બધા દ્વારેથી રક્તની બીમાર ગમન થાય છે. તો એનું નોર્મલ પ્લેસ નથી એ રક્ત ધાતુનું. આશય એટલે ધ રેસ્ટિંગ પ્લેસ, સીટ, કે જ્યાં દોષો નોર્મલી તમને જોવા મળે. કે શ્લેષમાં તો અ, જે ફેફસા કીધા છે તો શ્લેષમાં બુઓ, કે જેની અંદર કફનું પ્રમાણ અધિકતા હોય છે. પછી પિત્ત એટલે લીવર ની અંદર, યકૃત ની અંદર કીધું છે, અથવા તો જઠરમાં કીધેલું છે. બરાબર, ગ્રહણી ની અંદર કીધું છે. વાતને કીધું છે નાભીથી નીચેના ભાગની અંદર કીધું છે. બરાબર, તો એના જે આશય સ્થાનો છે દોષોના એ અહીંયા કહેવા માંગે છે. અને અપકર્ષ, અપ એટલે ડ્રોઈંગ ઓર ડ્રેગિંગ ઓફ, એટલે પોતાના મૂળ સ્થાનેથી એને વિચલિત કરવાનું. અપકર્ષનો મિનિંગ થાય ડ્રોઈંગ ઓર ડ્રેગિંગ ઓફ, મૂળ સ્થાનેથી વિચલિત થવું. Concept of આશય અપકર્ષ, those in its normal અવસ્થા and સ્થાન is taken away from its સ્થાન by vitiated વાયુ. દૂષિત વાતને કારણે કે જે દોષોની જે નોર્મલ સીટ છે, નોર્મલ આશય છે, નોર્મલ એનું જે રેસ્ટિંગ પ્લેસ છે, બરાબર, એ છોડીને એ વાયુ એ દોષોને, પિત્ત હોય, કફ હોય કે ધાતુ હોય, એને કોઈ બીજા સ્થાને લઈ જાય. બરાબર, કે જે એનું સ્થાન, દોષોનું સ્થાન ના હોય એવા સ્થાને એને લઈ જાય. ટુ ધ અન્ય સ્થાન ઇવન થાઉ ઇટ ઇઝ નોટ વિશિએટેડ. બરાબર, જે સ્થાને દોષોને વાયુ ખેંચી જાય છે, વાતને ખેંચી જાય, પિત્તને ખેંચી જાય, કફને બી ખેંચી જાય, બરાબર, ધાતુને ખેંચી જાય, મળોને ખેંચી જાય, તો જે સ્થાને ખેંચી જાય તો એ સ્થાન નોર્મલ હોય, એ સ્થાનના કોઈ તકલીફ ના હોય. બરાબર, એ સ્થાન રિલેટેડ કોઈ પણ પેથોલોજી ના હોય, કોઈ પણ સંપ્રાપ્તિ ના હોય. તો એવું જરૂરી નથી કે ડિસીઝ પેથોલોજી જ્યાં ક્રિએટ થઈ હોય ત્યાં જ ખેંચી જાય. બરાબર, ધીસ દોઝાસ વિચ આર બ્રોટ ટુ અન્ય સ્થાન વિલ શો ઇટ્સ વિકૃત લક્ષણ. તો પિત્ત છે પોતાના નોર્મલ સ્થાનેથી હટીને બીજે જશે વાતના ચલગુણને કારણે. બરાબર, જ્યાં એનું નોર્મલ પ્લેસ નથી ત્યાં જશે એટલે ત્યાં શું થશે? સંપ્રાપ્તિ બનશે, પેથોલોજી ક્રિએટ થશે, કોઈ પણ પ્રકારનો સિમ્ટમ ક્રિએટ થશે. એ ધારે કફ બી હોઈ શકે, રક્ત બી હોઈ શકે. બરાબર, ધીસ કોઝિસ વ્યાધિ ઇન અન્ય સ્થાન. શરીરની અંદર બધી જ ધાતુઓ નોર્મલ હોય, દોષો નોર્મલ હોય, પરંતુ એવું કોઈક નિદાન મળી ગયું જેના કારણે આ જે વાયુ છે એ પ્રકોપિત થઈ ગયો, અથવા તો વાયુના પ્રકોપિત થવાના બીજા ઘણા બધા કારણો હોય. સ્વનિદાનના કારણે થાય. બરાબર, કે બહારથી કોઈ ટ્રિગરિંગ ફેક્ટર એવું લીધું, તમે એવો આહાર વિહાર કર્યો, એના કારણે ખાલી જસ્ટ વાયુ જ પ્રકોપિત થયો, બીજા કોઈ દોષોને ધાતુને કોઈને અસર નથી થઈ, મળોને કોઈ અસર નથી થઈ. એ વધેલો પ્રકોપિત થયેલો વાયુ એ પિત્ત છે અને કફ છે એને બીજા સ્થાને લઈ જાય, અને બીજા સ્થાને તો ઓલરેડી નોર્મલ છે, પણ બીજા સ્થાને આ દોષો જાય બીજા સ્થાને એટલે ત્યાં શું કરે? સંપ્રાપ્તિ ક્રિએટ કરે, લક્ષણો ક્રિએટ કરે, દોષ ક્રિએટ કરે, ત્યાં વ્યાધિ ક્રિએટ કરે. બરાબર, ઇમ્પોર્ટન્સ ઓફ વાત ઇન આશય અપકર્ષ. આશય અપકર્ષ ની જે આપણે ચર્ચા કરીએ છીએ તો એ સૌથી સેન્ટરની અંદર વાત છે. બરાબર, વાત plays an important role as a causes for the displacement of the normal dosha is the vitiated vata, and the main cause for the vitiation of the vata are. તો જે વાયુના દૂષિત થવાના જે મેઇન કારણો કીધા છે તો કયા કયા છે? તો ધાતુ ક્ષય છે. ધાતુ ક્ષય તો ઘણા બધા ડિઝીઝની અંદર થાય. રાજઅક્ષમની અંદર ધાતુ ક્ષય થાય, પછી અતિસારની અંદર ધાતુનો ક્ષય થાય, પછી લાંબા ટાઈમથી મલ્ટિપલ ડિસીઝ હોય તમને ઘણા ટાઈમથી, બરાબર, તો પણ ધાતુ ક્ષય થાય. પછી સ્થૌલ્યની અંદર પણ ધાતુ ક્ષય થાય છે. બરાબર, માર્ગાવરોધ અને આવરણજન્ય પેથોલોજી હોય, માર્ગનો અવરોધ થાય. પછી સ્વનિદાન સેવન, તે વાત પ્રકોપ આહાર વિહારનું સેવન કરવાનું, તો એના કારણે થાય. તો આને તમારે થોડું ડિટેલમાં લખી શકો કે ધાતુ ક્ષયથી કઈ રીતે વાત પ્રકોપિત થાય, માર્ગ અવરોધથી છે, આવરણથી છે, કઈ રીતે વાતનો પ્રકોપ થાય. સ્વનિદાન, તો જે વાત પ્રકોપના કોમન જે નિદાનો કીધા છે
વાત વ્યાધિની અંદર એને તમે ડિસ્ક્રાઇબ કરી શકો અહીંયા તો તમારું થોડું પેપર લંબાય 5 માર્કનું છે તો થોડું ડિસ્ક્રિપ્શનમાં જાય 10 માર્કનું છે તો વધારે તમે લખી શકો તો આને થોડું વધારે એક્સપ્લેનેશન કરવાનું. The gunas of Vata like Chala, Lagu and Sukshma are responsible for its movement and all Dhatu, Mal, Pitta, Kapha become a handicap unless motivated by Vat, just as a cloud moves to the place where Vat drives. બરાબર? કફમ પંગુ પિતમ પંગુ પંગવો મલધાત્વ વાયુના ચિત્ર નિયંત્રે નિયંત્રે વર્ષતી તત્ર મેઘવત એ શ્લોક છે તમે બધા ભણી ગયા છો કે કફમ પંગુ અને પિતમ પંગુ કફને પણ પંગુ કીધો છે અને પિત્તને પણ પંગુ કીધો છે પંગવો મલ ધાતવ મલ અને ધાતુ પણ પંગુ છે વાયુના યત્ર નિયંત્રે તો વાયુ દ્વારા જ આ બધા દોષો છે વાયુનો ચલગુણ છે બીજા કોઈ દોષોની અંદર ચલગુણો નથી તો વાયુ જ આ બધા દોષોનું જે મુવમેન્ટ શરીરની અંદર કરાવડાવે છે દોષોનું હોય કે ધાતુનું હોય કે મળોનું હોય જે બધી મુવમેન્ટ છે એ વાયુ દ્વારા થાય છે જેમ કે યથાપિંડે તથા બ્રહ્માંડે આપણે એવો રૂલ ભણી ગયા કે જેવું આપણા શરીરની અંદર છે એવું જ આપણા શરીરની બહાર છે બરાબર તો બહાર કેવું છે કે વાયુ હોય તો મતલબ કે પવનનો જો વેગ હોય તો વાદળા ખેંચી બી લાવે અને વધારે વેગ હોય તો વાદળા જતા બી રહે બરાબર તો વાયુનું કામ છે તો એ બે શ્લોક પણ તમે આની અંદર લખી શકો આ એ શ્લોકનું ટ્રાન્સલેશન છે કફમ પંગુ પિતમ પંગુ તમારું પ્રેઝન્ટેશન પણ સરસ થઈ જાય According to Sushrut Acharya, Vata can move in all the direction, Urdhva, Adha, Tiryak Gati, just as a Shabda Gati. તો સુશ્રુત આચાર્ય એવું કીધેલું છે વાતની જે ગતિ છે એ ઉર્ધ્વ અધ અને તિર્યક એ બધી દિશામાં એની ગતિ થાય પિત્તને કીધું છે પિત્ત એટલે કે અગ્નિ છે તો એની ઉપરની દિશામાં કપ છે પૃથ પાર્થિવ મહાભૂત છે તો એ નીચેની દિશામાં આવે એટલે ગ્રેવિટેશનની દિશાની અંદર it moves spontaneously in a transverse direction other guna mentioned in સુશ્રુત સંહિતા નિદાન સ્થાન આ પછી બીજા બધા જે ગુણો કીધા છે સુશ્રુત નિદાનની અંદર સ્વયંભૂ કીધો છે વાત હેઝ અ સેલ્ફ ઇનિશિયેટિવ એ વાતને ટ્રિગર થવા માટે કોઈ બહુ ખાસ નિદાનોની જરૂર નથી પડતી એ ઓટોમેટિક ઓર સ્પોન્ટેનિયસ સ્ટિમ્યુલેટ થઈ શકે છે પોતાની જાતે સ્વતંત્ર યત it is independent of all other dosas and self motivated for its performance એટલે સ્વતંત્ર છે એને કોઈ દોષની હેલ્પની જરૂર નથી પડતી બરાબર એટલે જ કીધું છે કફમ પંગુ અને પિતમ પંગુ પછી કીધું છે નિત્ય ભવત it is eternal and constantly active ચલો ગુણ છે એટલે એક્ટિવ કે આપણે નાનું બાળક હોય તમે ADHD નું બાળક માઇક ઓફ કરી દે કોણ છે ચાલુ કરે છે પાછળનો દરવાજો ખુલ્લો હોય તો બંધ કરી દો માઇક ઓફ કરો પછી નિત્યવત્વ કીધું છે કે ઇટ ઇઝ ઇટર્નલ એન્ડ કોન્સ્ટન્ટલી એક્ટિવ ચલ ગુણની અધિકતા કે જે એટેન્શન ડિફિસિટ હાઇપર સેન્સિટિવ જે ડિસઓર્ડર બાળકની અંદર હોય છે તો એની અંદર શું હોય ચલ ગુણની વધારે વૃત્તિ હોય તો આખો દાડો એની એક્ટિવિટી તમે જુઓ નોર્મલ બાળક કરતા વધારે હોય 24 કલાક હોય ઊંઘે પણ ઓછું બરાબર તો ત્યાં વાયુનું ચલત્વ વધી જાય છે સર્વગત વાત it is all pervading and is capable of
entering or invading into the minute channel. સર્વગતત્વ એટલે બધી જ એ સૂક્ષ્મ છે એનો ગુણ, બરાબર. સૂક્ષ્મ ગુણને કારણે એનું જે એન્ટ્રન્સ છે ભલે બી ગમે તેટલું સૂક્ષ્મ હોય તો બધી જગ્યાએ એનું એન્ટ્રન્સ ઇઝીલી થઈ શકે સૂક્ષ્મ ગુણને કારણે. Above mentioned gunas of Vata makes it possible to carry the Prakrut dosha from its સ્વસ્થાન to અન્ય સ્થાન. બરાબર, તો આ તમારા સવાલનો જવાબ છે કે કેમ વાયુ જે દોષો છે, અન્ય દોષો છે, ધાતુ છે, મળ છે, એનું જ સ્વસ્થાનેથી અન્ય સ્થાનની અંદર કેરી કરે છે. કેમ? તો એને વાતના સ્પેશિયલ ગુણો છે, બરાબર. એટલે આશયકર્ષની પેથોલોજી વાતની અંદર પોસિબિલિટીઝ વધી જાય છે બીજા દોષો કરતા. એટલે વાત પાસે એવી પ્રોપર્ટી છે કે એ અન્યના ગુણોનું પણ વહન કરે, પિત્તના ગુણોનું વહન કરે, કફના ગુણોનું પણ વહન કરે અને ધાતુઓનું પણ વહન કરે છે. તો આજે આપણે આટલું રાખીએ, નેક્સ્ટ ટાઈમ આપણે બીજું આગળ ડિટેલ જોઈશું. હાજરી લખી નાખો બધા. એમાં કઈ સમજણ ના પડી હોય તો પૂછી શકો છો. કઈ નંબર લખી નાખો. પેશન્ટ કમ્પ્લેન કરે અને પહેલી જ વારમાં ખબર પડી જાય કે આક્ષેપ કરશે, બરાબર, એની પોસિબિલિટી બહુ જ ઓછી છે. એવા અમુક ડિઝીઝ છે કે જેની અંદર આક્ષેપ જોવા મળે, જેમ કે મધુમેહ છે, બરાબર. મધુમેહ સરસ ઉદાહરણ છે કે એની અંદર શું કરે વાયુ, તો જે બધી ધાતુઓને છે એ મૂત્રાશયમાં ખેંચી જાય છે, બરાબર. બેસ્ટ ઉદાહરણ છે આને સમજાવવા માટે. તો એ પેશન્ટમાં ક્યારેક તમને કમ્પ્લેન કરતા હોય કે હાથ પગના તળિયા વળે છે, તો એ પેથોલોજી હોઈ શકે કે વાત પ્રકોપ નિદાન અથવા તો વાતના પ્રકોપને કારણે પિત્તનો આક્ષેપ થાય, એને કારણે એને બળતરા થતી હોય. તમે એને પિત્ત શામક આપો તો અસર ના કરે, પણ વાત શામક ઔષધો યુઝ કરો. અહીંયા એક પેશન્ટ આવ્યું હતું અને એ ડાયાબિટીસનું જ હતું, 200-300 સુગર હાઈ રહેતી હતી અને ઓબેસ પેશન્ટ હતું, જાડું પાવો એકદમ, લગભગ 100થી લઈને 110 કિલોની અંદર વજન હશે એમનું. તો એમને એક દિવસ આવ્યા હતા એટલે લોકલ માલિશ શીખાયું, પગના બંને પગે બળતરા થતી હતી. તો એક દિવસ માલિશ કરાઈ, પછી આવ્યું જ નહીં, 3 મહિના પછી આવ્યું. પેશન્ટ 3 મહિના પછી આવ્યું એટલે પછી મેં પૂછ્યું કે તમે એક વખત માલિશ કરાવીને જતા કેમ રહ્યા? તો કે એક વારમાં મને સરસ થઈ ગયું. એટલે એક વાર માલિશ એકમાં સરસ થઈ ગયું, દેટ મીન્સ કે ત્યાં પેથોલોજી શું હોઈ શકે, ત્યાં આક્ષેપકર્ષની પેથોલોજી કે ત્યાં વાયુનો ચલત્વ ગુણ હતો તો એ વધી ગયો હતો. તો આપણે અભ્યંગ કરાવેલું કર્યું તો શું થયું, વાયુની શાંતિ થઈ. એવી વાયુની શાંતિ થઈ એટલે પિત્તનું જે પિત્તના ગુણનું વહન કરતું હતું વાયુ, તે શાંત થઈ ગયું, બરાબર, શમન થઈ ગયું એનું.
ઘણી વખત તમે ટ્રીટમેન્ટ કર્યા પછી પણ તમને ખબર પડે કે ખરેખર શું પેશન્ટને પેથોલોજી હતી. તમારામાંથી કોઈને કોઈ ટોપિક પર સ્વેચ્છાએ કોઈને પ્રેઝન્ટેશન કરવું હોય એવો કોઈ માઇકાલાલ હોય તો કે. કોઈ બી ડિસીઝ પર પ્રેઝન્ટેશન કરવાનું, પીપીટી બનાવીને તૈયાર રાખવાનું. તમારે એમાં કરવાનું શું હોય, કોઈ ટોપિક તમારે નક્કી કરવાનું, ડિસીઝ ભણાવો છે, કેવો બેઝિક પ્રિન્સિપલ ભણાવો છે, કે મેનેજમેન્ટ ભણાવવું છે, પોસ્ટનું મેનેજમેન્ટ ભણાવવું છે, નું ભણાવવું છે, કે પ્રમેયનું ભણાવવું છે, તેની પીપીટી તૈયાર કરવાની તમારે. આપણે આવી રીતે જનરલમાં જ લેક્ચર લઈશું એમાં રેકોર્ડિંગ પણ થશે. જેને ઈચ્છા હોય તો સામેથી મને કહી શકે છે. એવી કોઈની ઈચ્છા ના હોય તો હું પછી મારી રીતે ભણાઈ રાખીશ. બરાબર, એમ તો ટોપિક આપણી પાસે ઘણા બધા છે ભણાવવાના, નથી એવું નહીં. સિલેબસ પતી જશે તો સિલેબસથી ઘણા એવા ટોપિક છે કે તમને ડિટેલમાં ભણાવવાશે. એટલે લેક્ચર તો ચાલુ જ રહેશે, બંધ થવાના નથી. તો તમે જો રેડી કરતા હોય તો તમારે તૈયાર થઈ જાય ટોપિક. મોડર્ન મેનેજમેન્ટ ભણાવવું તો મોડર્ન મેનેજમેન્ટ, મોડર્ન ડિસીઝ ભણાવો તો મોડર્ન, આયુર્વેદ ભણાવો તો આયુર્વેદ, યુનાની ભણાવો તો યુનાની, કંઈ બી ભણાઈ શકે. નક્કી કરીને મને 1-2 દિવસની અંદર ઇન્ફોર્મ કરો જેને બનાવવું હોય એને. લેક્ચર બનવું હોય તો આપણે એને ઓનલાઈન પ્લેટફોર્મ આપીશું અહીંયા ઝૂમ ઉપર. હાજરીમાં બધા આવી ગયા કે કોઈ બાકી છે? રાજેશ જિલ્લા આવી ગયા. બધા આવી ગયા. તો આપણે લેક્ચર કરીએ છીએ અત્યારે. કોઈને કઈ ક્વેશ્ચન ના હોય તો બોલો. નથી એવું. ક્વેશ્ચન નથી એવું નહીં બોલવાનું. નો એની ડાઉટ.